નમસ્કાર મિત્રો, આજના સેશનમાં આપણે LICનો જીવન ઉમંગ પ્લાન નંબર 945 એ વિશે સમજીશું. આજના સેશનમાં આપણે આ પ્લાનના ફીચર્સ એન્ડ કન્ડિશન્સ, ત્યારબાદ એનો ફ્લો ચાર્ટ અને ત્યારબાદ એના USP આ ત્રણેય બાબતે સમજીશું. સૌપ્રથમ આપણે એના ફીચર્સ એન્ડ કન્ડિશન જોઈએ. LICનો પ્લાન નંબર 945 જીવન ઉમંગ. આ પ્લાનના ફીચર્સ એન્ડ કન્ડિશન્સ આ મુજબ છે. આ પ્લાન આપ કોઈ પણ બાળક જેને 90 દિવસ કમ્પ્લીટ થયા હોય એનાથી લઈ અને વધુ ઉંમરની વ્યક્તિને આપ આપી શકો છો. મેક્સિમમ એજ એટ એન્ટ્રી પ્લાનની ટર્મ મુજબ નક્કી કરવામાં આવે છે. જો પ્લાનની પીપીટી એટલે કે પ્રીમિયમ પેઇંગ ટર્મ આપ 15 વર્ષ રાખો તો વધુમાં વધુ 55 વર્ષવાળી વ્યક્તિને આપ આ પ્લાન આપી શકો છો. આ પ્લાનની પીપીટી જો 20 વર્ષ આપ રાખો તો વધુમાં વધુ 50 વર્ષની ઉંમરની વ્યક્તિને આ પ્લાન આપી શકો છો. જો પ્લાનની પીપીટી 25 વર્ષ હોય તો વધુ મેક્સિમમ 45 વર્ષની ઉંમરવાળી વ્યક્તિને આપ આપી શકો છો. જો આ પ્લાનની પીપીટી 30 વર્ષની આપ રાખો તો મેક્સિમમ ઉંમર 40 વર્ષની હોઈ શકે. આ પ્લાનની એજ એટ મેચ્યોરિટી 100 યર્સ છે, કારણ કે આ પ્લાન હોલ લાઈફ છે એટલે મેચ્યોરિટી એની 100 વર્ષની ઉંમરે થાય છે. પોલિસીની ટર્મ 100 માઇનસ એજ એટ એન્ટ્રી એટલે 100 વર્ષની જે મેચ્યોરિટી એજ છે માઇનસ એજ એટ એન્ટ્રી હોય એટલી આ પોલિસીની ટર્મ રહેશે. મિનિમમ એજ એટ ધ એન્ડ ઓફ ધ પીપીટી પ્રીમિયમ પૂરું થવાની જે મુદત છે ત્યારે વીમેદારની ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષની હોવી જરૂરી છે. મેક્સિમમ એજ એટ ધ એન્ડ ઓફ ધ પીપીટી 70 વર્ષ રહેશે. આ પોલિસીમાં મિનિમમ સમ એશ્યોર્ડ એટલે વીમાની રકમ 2 લાખ રૂપિયા રહેશે અને ત્યારબાદ 25,000ના ગુણાંકમાં આપ આપી શકશો. મેક્સિમમ સમ એશ્યોર્ડ આ પ્લાન હેઠળ કોઈ પણ નથી, વધુમાં વધુ આપ આપી શકો છો. મેક્સિમમ લિમિટ એની કોઈ રાખવામાં આવી નથી. આ પ્લાન હેઠળ જે રાઇડર્સ અવેલેબલ છે તે આ મુજબ છે. ફર્સ્ટ ADDB રાઇડર, સેકન્ડ ટર્મ રાઇડર, થર્ડ ક્રિટિકલ ઇલનેસ રાઇડર અને ફોર્થ પ્રીમિયમ વેવર રાઇડર. પ્રીમિયમ વેવર રાઇડર જે છે તે અપ ટુ 25 યર્સ ઓફ એજ ઓફ ધ ચાઇલ્ડ ત્યાં સુધી જ એનો લાભ આપ મેળવી શકશો. ક્રિટિકલ ઇલનેસ રાઇડર જે છે તે અપ ટુ 35 યર્સ ટર્મ ઓર એજ 75 whichever is earlier. ટર્મ રાઇડર જે છે એ 35 યર્સ ટર્મ ઓર એજ 75 whichever is earlier ત્યાં સુધી આપ એનો લાભ મેળવી શકશો. ADDB રાઇડરનો લાભ અપ ટુ ધ એજ ઓફ 70 ઓર એક્સિડન્ટ બેનિફિટ રાઇડર અપ ટુ પીપીટી સુધી લાભ આપ મેળવી શકશો. મિત્રો, આ પ્લાનમાં મોડ ઓફ પેમેન્ટ યરલી, હાફ યરલી, ક્વાર્ટરલી, મંથલી ઇન્ક્લુડિંગ SSS એન્ડ નચ બધા જ એલાઉડ છે. આ પ્લાનમાં ગ્રેસ પીરિયડ 15 દિવસનો મંથલી મોડ માટે આપવામાં આવ્યો છે અને અન્ય મોડ માટે 30 દિવસનો ગ્રેસ પીરિયડ રાખવામાં આવ્યો છે. આ પ્લાન હેઠળ પેડ અપ એન્ડ સરેન્ડર વેલ્યુ એન્ડ પોલિસી લોન 2 વર્ષના ઓછામાં ઓછા પ્રીમિયમ ભરાયા બાદ વ્યક્તિ પોતાની પોલિસી પેડ અપ કરી શકે છે, સરેન્ડર કરી શકે છે અથવા તો પોલિસી પર લોન મેળવી શકે છે. રિવાઇવલની કન્ડિશનમાં મિનિમમ વિધિન 5 યર્સ ઓફ ધ FUP રિવાઇવલ કરવું જરૂરી છે. આ પોલિસી હેઠળ બેકડેટિંગ એલાઉડ છે. આ પ્લાનમાં પ્રપોઝલ ફોર્મ નંબર 300, 340 અથવા તો 360 જે વીમેદારની ઉંમર હોય એ મુજબ આપે ભરવાનું રહેશે. અંડર 8780C મુજબ એને ડિડક્શન મળે છે. આ પોલિસી હેઠળ જે રિટર્ન્સ આવે છે સર્વાઇવલ બેનિફિટ, મેચ્યોરિટી અથવા તો ડેથ ક્લેમના સ્વરૂપમાં એ ઇન્કમ ટેક્સના સેક્શન 1010D હેઠળ કરમુક્ત રહેશે. મિત્રો, હવે આપણે આ પ્લાનના જે ડિટેલ્સ છે તે સમજીશું. બેઝિકલી આ એક લિમિટેડ પ્રીમિયમ પ્લાન છે.
એટલે કે જે મુદત છે એ પૂરી મુદત સુધી વીમેદારે એનું પ્રીમિયમ ભરવાનું રહેતું નથી, પણ જે એણે નક્કી કરેલી પ્રીમિયમની મુદત છે ભરવાની એ મુજબ એણે ભરવાનું રહેશે. એમાં 15 વર્ષ સિલેક્ટ કરી શકે છે, 20 વર્ષ, 25 વર્ષ અથવા તો 30 વર્ષનો ઓપ્શન રહેશે. આ પોલિસી નોન લિંક પ્લાન છે, એટલે કે કોઈ પણ જાતના માર્કેટ રિસ્ક સાથે એને લિંક કરવામાં આવી નથી અને એનું જે રોકાણ છે એ શેર બજાર કે અન્ય જોખમી સાધનોમાં કરવામાં આવશે નહીં. આ પોલિસી વિથ પ્રોફિટ પ્લાન છે. આ પોલિસીમાં જે બોનસનો રેટ છે એ આ પ્લાન હેઠળ જે થયેલ નફો હોય એ મુજબ LIC દ્વારા દર વર્ષે જાહેર કરવામાં આવશે. તે મુજબ બોનસ એના ખાતામાં ઉમેરવામાં આવશે. આ પોલિસી હોલ લાઈફ પ્લાન છે. હોલ લાઈફ પ્લાન એટલે આ પ્લાનમાં વ્યક્તિ જીવે ત્યાં સુધી આ પ્લાન એનો ચાલુ રહેશે, અથવા તો જો 100 વર્ષથી વધુ જીવે તો એની મેચ્યોરિટી 100 વર્ષની ઉંમરે એને મળવા પાત્ર રહેશે. આ પોલિસીમાં સર્વાઈવલ બેનિફિટનું પ્રોવિઝન રાખવામાં આવ્યું છે, એટલે કે વ્યક્તિએ જે પીપીટી સિલેક્ટ કરી હોય પ્રીમિયમ પેઇંગ ટર્મ એ પૂર્ણ થયા પછી એને એવરી યર સર્વાઈવલ બેનિફિટ 8%ના રેટ પ્રમાણે, સમ એશ્યોર્ડના 8%ના રેટ પ્રમાણે એને ચૂકવવામાં આવશે. ક્યાં સુધી? તો એની મેચ્યોરિટી એજ હોય, એટલે કે 100 વર્ષની ઉંમર હોય ત્યાં સુધી, અથવા તો એનું મૃત્યુ થાય એ બેમાંથી જે અર્લી યર આવે ત્યાં સુધી એને આનો લાભ મળશે. નેક્સ્ટ, ડેટ ઓફ કમેન્સમેન્ટ ઓફ રિસ્ક. આ પોલિસી હેઠળ વીમેદારનું જોખમ ક્યારથી શરૂ થાય છે? તો આ મુજબ છે. જો વીમો લેતી વખતે વ્યક્તિની ઉંમર 8 વર્ષથી ઓછી હશે તો 1 day before completion of 2 years from the DOC and or 1 day before policy anniversary after completion of 8 years last birthday, whichever is earlier. એટલે કે 8 વર્ષથી ઓછી વ્યક્તિનો આપ વીમો લો છો તો એને 2 વર્ષમાં 1 day before completion of 2 years, એને પોલિસી લીધાના 2 વર્ષ પૂર્ણ થતા હોય એના 1 દિવસ અગાઉથી આનું રિસ્ક કવર ચાલુ થઈ શકે છે, અથવા તો 1 day before policy anniversary after completion of 8 years last birthday. એટલે એને લાસ્ટ બર્થડે મુજબ 8 વર્ષ કમ્પ્લીટ થતા હોય એના 1 વર્ષ એની નેક્સ્ટ પોલિસી એનિવર્સરી જે આવે એના 1 દિવસ પહેલા, આ બેમાંથી જે વહેલું હશે ત્યારથી એનું રિસ્ક કવર ચાલુ થઈ જશે. ઇન શોર્ટ, સાદી ભાષામાં આપણે સમજીએ તો પોલિસી લીધાના 2 વર્ષ બાદ અથવા તો એને જે એનું 8 વર્ષની ઉંમર એની પૂર્ણ થાય છે એના નેક્સ્ટ પોલિસી લાસ્ટ બર્થડે મુજબ એના નેક્સ્ટ પોલિસી એનિવર્સરીના 1 દિવસ પહેલા, આ બેમાંથી જે સમયગાળો વહેલો આવતો હોય ત્યારથી એનું જોખમ ચાલુ થશે. જો પોલિસી લેતી વખતે વ્યક્તિની ઉંમર 8 વર્ષ અથવા તો તેથી વધુ હશે તો એનું રિસ્ક કવરેજ તુરત જ ચાલુ થઈ જશે. સમ એશ્યોર્ડ ઓન ડેથ, વ્યક્તિનું મૃત્યુ થાય તો એને બેઝિક સમ એશ્યોર્ડ ચૂકવવા પાત્ર રહેશે. ડેથ બેનિફિટના સ્વરૂપમાં વ્યક્તિને શું મળશે તે જોઈએ. તો જો બિફોર કમેન્સમેન્ટ ઓફ રિસ્ક, એનું જોખમ ચાલુ થયા પહેલા જો વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો એને રિફંડ ઓફ પ્રીમિયમ એક્સક્લુડિંગ GST અને એક્સ્ટ્રા પ્રીમિયમ એને પરત કરવામાં આવશે. જો એનું રિસ્ક કવરેજ ચાલુ થઈ ગયું હોય અને ત્યારબાદ એનું મૃત્યુ થાય તો એને સમ એશ્યોર્ડ ઓન ડેથ ચૂકવવામાં આવશે, વત્તા એના ખાતામાં જે બોનસ જમા થયેલું હોય એ, વત્તા જો ફાઇનલ એડિશનલ બોનસ કોઈ એના ખાતામાં મળવાપાત્ર હોય તો તે, આ તમામ એને ચૂકવવામાં આવશે. વ્યક્તિને જ્યારે ડેથ બેનિફિટ ચૂકવવામાં આવે છે તો એને એક ઓપ્શન રહે છે કે એ આ રકમ 5 વર્ષ, 10 વર્ષ અને 15 વર્ષના ઇન્સ્ટોલમેન્ટમાં લઈ શકે છે. સર્વાઈવલ બેનિફિટ, 8% of the basic sum assured from the end of the PPT till maturity or earlier date. સર્વાઈવલ બેનિફિટ નો એને જે પેમેન્ટ ચૂકવવામાં આવશે એ એનું પ્રીમિયમ પેઇંગ ટર્મ પૂર્ણ થયા બાદ એને વ્યક્તિ જીવે અથવા તો એની મેચ્યોરિટી થાય એટલે કે 100 વર્ષ સુધી એને એવરી યર જે બેઝિક સમ એશ્યોર્ડ છે એના 8% મુજબ ગેરંટેડ ચૂકવવામાં આવશે. એટલે કે પ્રીમિયમ પેઇંગ ટર્મ પૂર્ણ થઈ ગઈ હોય ત્યાર પછીના વર્ષથી એ ચાલુ થઈ અને બેઝિક સમ એશ્યોર્ડના 8% પ્રમાણે
એને ઇન્સ્ટોલમેન્ટ ચૂકવવામાં આવશે એને મૃત્યુ થાય ત્યાં સુધી અથવા તો એની મેચ્યુરિટી સુધી. મેચ્યુરિટી બેનિફિટના સ્વરૂપમાં એને બેઝિક સમ એશ્યોર્ડ, વેસ્ટેડ બોનસ અથવા તો અને એફએબી આ ત્રણેયની ચૂકવણી કરવામાં આવશે. મિત્રો, હવે આપણે એક એક્ઝામ્પલ દ્વારા આને સમજીશું કે સપોઝ વ્યક્તિની ઉંમર 35 વર્ષ છે અને એને 5 લાખનો આપ જીવન ઉમંગ પ્લાન આપો છો અને પોલિસીની ટર્મ 100 માંથી 35 વર્ષ માઇનસ કરશો એટલે 65 વર્ષની રહેશે. હવે પ્રીમિયમ પેઇંગ ટર્મ વ્યક્તિએ સિલેક્ટ કરી છે 20 વર્ષની, તો આ પ્રમાણે એને એક્ઝામ્પલમાં બેનિફિટ મળશે. એનું ઇન્સ્યોરન્સ ચાલુ થશે 35ની ઉંમરથી, તરત જ ચાલુ થઈ જશે. એનું રિસ્ક કવરેજ તુરંત ચાલુ થઈ જશે. એની મેચ્યુરિટીની એજ 100 રહેશે. અથવા તો જો એ પહેલા એનું મૃત્યુ થાય તો એને ડેથ ક્લેમના સ્વરૂપમાં ચૂકવવામાં આવશે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ તો 35 થી લઈને 100 વર્ષની ગાળો એટલે એનું જે પોલિસીની ટર્મ જે છે એ ઓલમોસ્ટ 65 યર્સ રહેશે, પરંતુ એને પ્રીમિયમ ભરવાના ફક્ત 20 વર્ષ રહેશે. એટલે 35 થી લઈ અને 55 સુધી જ એને પ્રીમિયમ ભરવાનું રહેશે. 55ની ઉંમરે એનું પ્રીમિયમ ભરવાનું બંધ થઈ જશે. 55 બાદ એને કોઈ પણ પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં અને ત્યારબાદ એને સર્વાઈવલ બેનિફિટના સ્વરૂપમાં એલઆઈસી તરફથી એને રિટર્ન્સ મળવાના ચાલુ થશે. તો આ રકમ જે છે એ 8% ઓફ ધ બેઝિક સમ એશ્યોર્ડ રહેશે. એટલે બેઝિક સમ એશ્યોર્ડ આ પોલિસીમાં 5 લાખ છે એના 8% મુજબ એટલે 40,000નો ઇન્સ્ટોલમેન્ટ એવરી યર એલઆઈસી તરફથી આ વીમેદારને 55 થી લઈ અને 100ની ઉંમર સુધી એને એવરી યર ચૂકવવામાં આવશે. મિત્રો, આ જે ઇન્સ્ટોલમેન્ટ એને સર્વાઈવલ બેનિફિટનું ચૂકવવામાં આવે છે ટોટલી ટેક્સ ફ્રી રહેશે. હવે આપણે એવું સમજીએ કે આ વ્યક્તિ 100 વર્ષની ઉંમર સુધી હયાત રહે છે, તો 100મા વર્ષે આ પોલિસી એની પાકી ગઈ છે એમ માની અને એને મેચ્યુરિટી બેનિફિટ ચૂકવવામાં આવશે. તો 100 વર્ષ જો એ વ્યક્તિ જીવિત રહે તો એને બેઝિક સમ એશ્યોર્ડ એટલે કે 5 લાખ રૂપિયા, વેસ્ટેડ બોનસ આ પોલિસીમાં 2 જાતના બોનસ ચૂકવવામાં આવે છે. એક તો પ્રીમિયમ પેઇંગ ટર્મ દરમિયાનનું બોનસનું રેટ અલગ રહેશે અને પ્રીમિયમ પેઇંગ ટર્મ બાદ સર્વાઈવલ બેનિફિટ જ્યારે ચાલુ થાય છે ત્યારે બોનસનો રેટ જેના ખાતામાં ઉમેરાય છે એ પણ અલગ રહેશે. તો જે જમા થયેલું છે બોનસ 5,50,000 પ્રીમિયમ પેઇંગ ટર્મ દરમિયાન અને ત્યાર પછીનું 6,07,500 પીપીટી બાદનું બોનસ એ સાથે અને ફાઇનલ એડિશનલ બોનસ 34,85,000 એમ કુલ રકમ એને 51,42,500 જેવી એક હ્યુજ એમાઉન્ટ એને ચૂકવવામાં આવશે. મિત્રો, કોઈ સંજોગોમાં આ વ્યક્તિનું મૃત્યુ 39ની ઉંમરે થઈ જાય છે એટલે કે 55 વર્ષ એની પીપીટી જે હતી એના પહેલા એનું થઈ ગયું 39ની ઉંમરે, તો એને ડેથ બેનિફિટ ચૂકવવામાં આવશે. ડેથ બેનિફિટમાં એને વીમાની રકમ એટલે કે 5 લાખ રૂપિયા, એના ખાતામાં જે 5 વર્ષનું બોનસ જમા થયું છે એ બોનસ 1,37,500 વત્તા એફએબી જે ફાઇનલ એડિશનલ બોનસ જો કોઈ હોય તો એને ચૂકવવામાં આવશે. આમ કુલ એને 6,37,500ની રકમ ચૂકવાશે. જો આ પ્લાન હેઠળ વ્યક્તિએ ટર્મ રાઇડર ઓપ્ટ કર્યું હોય તો એને વધારાના 5 લાખની રકમ ચૂકવવામાં આવશે એટલે કે 11,37,500. જો ઇન કેસ ઓફ ધ એક્સિડેન્ટલ ડેથ જો આ વ્યક્તિનું મૃત્યુ અકસ્માતથી થયું હોય અને એને એડીટીબી રાઇડર અથવા તો એક્સિડન્ટ રાઇડર ઓપ્ટ કર્યું હોય તો એને હજુ બીજા 5 લાખ રૂપિયા એડિશનલ ચૂકવાશે એટલે કે 16,37,500 ચૂકવવામાં આવશે. મિત્રો, અંડરરાઇટિંગ રૂલ્સ જે છે એ વિધાઉટ ટર્મ અને ક્રિટિકલ ઇલનેસ ઓર પીડબ્લ્યુબી રાઇડર મુજબ નક્કી કરવામાં આવશે અથવા તો જો વિથ ટર્મ અથવા તો ક્રિટિકલ ઇલનેસ અથવા તો પીડબ્લ્યુબી રાઇડર ઓપ્ટ કર્યું હોય તો તે મુજબ અંડરરાઇટ કરવામાં આવશે. મિત્રો, અહીંયા ખાસ નોંધવાનું કે જો આ પ્લાન આપ કોઈ બાળકને આપતા હોય અને પીડબ્લ્યુબી પ્રીમિયમ વેવર બેનિફિટ રાઇડર આપે લીધેલો હોય તો એનું સેપરેટ જે પ્રપોઝલ હોય એનું સેપરેટ પ્રપોઝલ ફોર્મ આપે ભરવાનું રહેશે અને એના ડોક્યુમેન્ટ્સ પણ આપે સબમિટ કરવાના રહેશે. મિત્રો, આ પ્લાન આપ એમ્પ્લોયર એમ્પ્લોયી જે સ્કીમ છે આપણી એ હેઠળ પણ આપ આપી શકશો. એ ઉપરાંત એનઆરઆઈ અને એફએનઆઈઓ ના જે રેસિડેન્સ ગ્રુપ છે એના પ્રોવિઝન આ મુજબ છે. ગ્રુપ અને 1 અને 2માં આ પ્લાન એલાઉડ નથી. 3 અને 4માં એક્સ્ટ્રા પ્રીમિયમ સાથે એલાઉડ છે.
ગ્રુપ 5 માં એલાઉડ છે અને કોઈ પણ જાતનું એક્સ્ટ્રા પ્રીમિયમ લેવામાં આવશે નહીં. જો માઇનોર અને હાઉસવાઈફને આપ આપવા માંગતા હોય આ પ્લાન અને એ એનઆરઆઈ અને એફએનઆઈઓ હોય તો એને ગ્રુપ 4 અને 5 માં જ એ વસવાટ કરતા હોય તો જ આ પ્લાન એલાઉડ કરવામાં આવશે. આ પ્લાન એનએમએસ હેઠળ પણ આપી શકાશે. મેલ ઓર્ડર બિઝનેસ દ્વારા ગ્રુપ 5 ના જે કન્ટ્રીઝ છે તેમાં વસવાટ હોય તો આપી શકાશે. મિત્રો, અગાઉ જેમ આપણે જોયું કે બોનસના રેટ અને એફએબી રેટ્સ જીવન ઉમંગમાં થોડાક સમજવા જેવા છે. આ પ્લાન હેઠળ ડ્યુરિંગ ધ પ્રીમિયમ પેઇંગ ટર્મ નું બોનસનો રેટ જે હોય છે એ અલગ હોય છે. એક્ઝામ્પલ જે અહીંયા આપણે બતાવવામાં આવ્યો છે એમ 0 થી 14 લઈને 15 થી 29 એજેટ એન્ટ્રી હોય, 30 થી 44, 45 થી 55. આ મુજબ એજેટ એન્ટ્રી અને પ્રીમિયમ પેઇંગ ટર્મ આ બંનેના સાથે રાખી અને એના જે બોનસના રેટ્સ હોય ડ્યુરિંગ પ્રીમિયમ પેઇંગ ટર્મ એ એલઆઈસી દ્વારા જાહેર કરવામાં આવે છે એવરી યર. આ પ્લાનમાં ફાઇનલ એડિશનલ બોનસના રેટ્સ પણ જાહેર કરવામાં આવે છે જેને આપણે નીચે પ્રમાણે એઝ્યુમ કરી શકીએ છીએ. મિત્રો, આ પ્લાનમાં જે પ્રીમિયમ પેઇંગ ટર્મ છે એમાં ડ્યુરિંગ પીપીટી અને આફ્ટર પીપીટી એમ બંનેમાં અલગ અલગ રેટ ઓફ બોનસ જાહેર કરવામાં આવે છે. મિત્રો, આ પોલિસીમાં એક વધારાનો કન્સેપ્ટ પણ જે છે તે સમજવા જેવો છે કે પેડ અપ વેલ્યુ એન્ડ સરેન્ડર વેલ્યુ અંડર જીવન ઉમંગ પ્લાન. આ પ્લાન હેઠળ પોલિસી એક્વર્સ પેડ અપ વેલ્યુ એ પ્રીમિયમ્સ આર પેડ ફોર 2 ફૂલ યર્સ ઓર મોર. એટલે કે વ્યક્તિએ 2 વર્ષના પ્રીમિયમ ભર્યા હશે તો આ પોલિસી હેઠળ એને પેડ અપ વેલ્યુ મળવા પાત્ર રહેશે. મિત્રો, અહીંયા એક એક્ઝામ્પલ આપવામાં આવ્યો છે તે દ્વારા આપણે આ સમજીશું. 35 ની ઉંમર હોય અને 15 લાખનો બેઝિક સમયછોડ લીધો હોય, પ્રીમિયમ પેઇંગ ટર્મ 15 વર્ષ રાખી છે અને પ્રીમિયમ પેડ 3 વર્ષ કરેલા છે તો પેડ અપ વેલ્યુ કેલ્ક્યુલેશન આ મુજબ થશે કે 3 જ વર્ષના પ્રીમિયમ ભર્યા હોવાથી 3 ભાગ્યા 15 ગુણ્યા 15 લાખ જે સમયછોડ છે તે કરીશું તો 3 લાખની પેડ અપ વેલ્યુ એની ગણાશે. વેસ્ટેડ બોનસ ફોર 3 યર્સ, 3 વર્ષનું જે એનું બોનસ છે એ એમાં 2,70,000 ઉમેરવામાં આવશે. ટોટલ પેડ અપ વેલ્યુ એની થશે 5,70,000. આ જે ટોટલ પેડ અપ વેલ્યુ થઈ ઇઝ પેએબલ ઓન મેચ્યોરિટી. જો વ્યક્તિ ત્યાર પછી આ પોલિસીમાં કોઈ પ્રીમિયમ ભરતી નથી અને પૈસા પેડ અપ વેલ્યુ તરીકે એલઆઈસી પાસે જમા રહે છે તો આ એની જે રકમ છે એની મેચ્યોરિટી એને મળવા પાત્ર રહે છે, અથવા તો એનું જો મૃત્યુ એ પહેલા થઈ જાય તો ત્યારે એને મળવા પાત્ર રહે છે. પેમેન્ટ ઓફ ધ સર્વાઇવલ બેનિફિટ અંડર પેડ અપ પોલિસી. જ્યારે આવી પોલિસી પેડ અપ થઈ ગઈ હોય અને પૂર્ણ સમય સુધી પ્રીમિયમ ભરાયા ના હોય તો જે સર્વાઇવલ બેનિફિટ ચૂકવવાના આવે છે એનો આપણે આ રીતના એક્ઝામ્પલ દ્વારા સમજીશું. અંડર એબવ એક્ઝામ્પલ પેડ અપ વેલ્યુ એની 3 લાખ રૂપિયા છે જે બેઝિક સમેશ્યોર છે એની. સો પોલિસી હોલ્ડર વિલ ગેટ 8% ઓફ ધ સમેશ્યોર. જો આ વ્યક્તિએ 15 લાખનો પૂરો સમેશ્યોર છે એનું પ્રીમિયમ ભરવાનું એને ચાલુ રાખ્યું હોય અને પૂર્ણ સમય સુધી એને 15 વર્ષ ભર્યા હોય તો એને 15 લાખના 8% મળે. પણ આ એક્ઝામ્પલ હેઠળ જો એને ફક્ત 3 જ વર્ષ પ્રીમિયમ ભર્યું છે માટે એની પેડ અપ વેલ્યુ 3 લાખ થઈ છે તો પેડ અપ વેલ્યુ જે એની 3 લાખ થઈ હોય એના 8% મુજબ એને સર્વાઇવલ બેનિફિટ એટલે કે 24,000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે. પાર્ટિસિપેશન ઇન પ્રોફિટ્સ અંડર પેડ અપ પોલિસીસ ડ્યુરિંગ પીપીટી. ઉપરના જે એક્ઝામ્પલ છે એના દ્વારા આપણે જો સમજીએ તો અંડર એબવ એક્ઝામ્પલ ધેર વિલ બી નો ફર્ધર એડિશન ઓર સિમ્પલ રિવિઝન બટ બોનસ ઓફ રૂપીસ 2,70,000 will remain attached to the policy. ઉપરનું જે આપણે એક્ઝામ્પલ જોયું એમાં આપણે જોયું કે એને જે 3 વર્ષના જે બોનસ એના ખાતામાં જમા થયું છે 2,70,000 રૂપિયા એ એના ખાતામાં જમા રહેશે. પણ ત્યાર પછીનું જે એનું બોનસ એનું પીપીટી સુધીનું એટલે કે 15 વર્ષ એને પ્રીમિયમ ભરવાનું હતું એટલે બાકીના 12 વર્ષનું બોનસ એને મળવા પાત્ર રહેશે નહીં. આફ્ટર પીપીટી પ્રીમિયમ પેઇંગ ટર્મ પૂર્ણ થયા બાદ એને જે નવા બોનસનો રેટ છે એ એના ખાતામાં જમા થવાનું ચાલુ થશે. અંડર એબવ એક્ઝામ્પલ હવે 3 લાખનું એની
સમ એશ્યોર્ડ જે છે એ આપણે ઘટી ગઈ છે એમ માની લઈએ, એટલે પેડ અપ સમ એશ્યોર્ડ એની 3 લાખ થાય છે, તો એને 3 લાખના ઉપર એના ખાતામાં જે પીપીટી પછીનું જે બોનસનો રેટ છે એ દર વર્ષે 9,000 રૂપિયા એના ખાતામાં ઉમેરાવાના ચાલુ થશે. ફાઇનલ એડિશનલ બોનસ અંડર અબાઉ એક્ઝામ્પલ, જે ઉપરનો આપણે એક્ઝામ્પલ જોયો એ પ્રમાણે આપણે જોઈએ તો ઇન કેસ ઓફ ધ ડેટ ડ્યુરિંગ 25th year of the policy, તો FAB will be paid for 25 years on paid up sum assured. એટલે પેડ અપ સમ એશ્યોર્ડ એની 3 લાખ રૂપિયા છે, તો એના બેઝ ઉપર જે 25 વર્ષનું એનું FAB હોય એ કેલ્ક્યુલેશન કરી અને એને ચૂકવવામાં આવશે. આમ ટોટલ ડેથ ક્લેમ જો પોલિસી બંધ થઈ ગઈ હોય અથવા તો એને ત્યારબાદ પ્રીમિયમ ન ભર્યું હોય, ફક્ત 3 જ વર્ષ ઉપરના એક્ઝામ્પલમાં એને પ્રીમિયમ ભર્યું છે, તો એની પેડ અપ વેલ્યુ જે હતી એ 3 લાખ રૂપિયા, ડ્યુરિંગ પીપીટીનું એનું જે બોનસ હતું એ 2,70,000 અને આફ્ટર પીપીટીનું જે એનું બોનસ છે એ 90,000 રૂપિયા અને FAB જે છે એ 67,500 એ એને 7,27,500 એના મૃત્યુના સમયે ચૂકવવામાં આવશે. આમ મિત્રો, આ પોલિસી હેઠળ જે મેઇન બેનિફિટ એ છે કે આ પોલિસીમાં જો પૂર્ણ સમય સુધી પ્રીમિયમ ન ભરાયું હોય તો પણ વ્યક્તિ એના તમામ જે લાભ હોય એ ગુમાવતી નથી, પણ એણે જે પ્રીમિયમ ભર્યું છે એના પ્રમાણસર એના લાભ એને મળે છે. મિત્રો, આ જ પ્રમાણે જે સરેન્ડર સ્પેશિયલ સરેન્ડર વેલ્યુનું કેલ્ક્યુલેશન છે એ પણ ઉપરોક્ત આપણે જે જોયું એ મુજબ જ એને પ્રમાણસર પદ્ધતિથી એણે જે પ્રીમિયમ ભર્યા હોય એ અનુસાર ગણતરીમાં લેવામાં આવે છે. મિત્રો, હવે આપણે નેક્સ્ટ એનું જે સેક્શન છે એમાં આપણે આ પ્લાનનો જે ફ્લો ચાર્ટ છે એ સમજીશું. એક્ઝામ્પલ તરીકે 35 વર્ષની કોઈ વ્યક્તિ છે, એને આપણે 65 લાખનો સમ એશ્યોર્ડ આપ્યો છે, એની ટર્મ આપણે 65 વર્ષ રહેશે, 100 - 35 એટલે 65, અને પ્રીમિયમ પેઇંગ ટર્મ એની રહેશે 15 વર્ષ. આ પોલિસીમાં પ્રીમિયમ જે એનું ફર્સ્ટ યરનું 5,01,761 અને ત્યારબાદ જે જીએસટી ઘટી જાય છે એ મુજબ પહેલા વર્ષે 5,24,340 અને ત્યારબાદ 5,13,051 રહેશે. હવે આપણે એનો જે ફોરકાસ્ટ છે એનો ઇલસ્ટ્રેશનનો એ આપણે સમજીશું. મોડ ઓફ પ્રીમિયમ યરલી રાખેલું છે. આ પોલિસીમાં એક્સિડન્ટ કવર લેવામાં આવ્યો છે, ટર્મ રાઇડર ઓપ્ટ કરવામાં આવ્યું નથી, ક્રિટિકલ ઇલનેસ રાઇડર ઓપ્ટ કરવામાં આવ્યું નથી એમ આપણે માનીએ છીએ. ઇન્સ્ટોલમેન્ટ પ્રીમિયમ એનું 5,24,340 રહેશે, જે ઘટીને નેક્સ્ટ યરથી 5,13,051 થઈ જશે. હવે મિત્રો આપણે જોઈએ કે પહેલા જ વર્ષમાં જ્યારે વ્યક્તિની ઉંમર 36 છે ત્યારથી એનું રિસ્ક કવરેજ ચાલુ થઈ જાય છે. એને રિસ્ક કવરમાં નેચરલ ડેથ અને એક્સિડેન્ટલ ડેથ બંનેનું કવરેજ મળશે. હવે સપોઝ કે નેચરલ ડેથ એનું થાય છે તો 68,90,000 એને મળવા પાત્ર છે, અને ત્યાર પછી એનું રિસ્ક કવરેજ એવરી યર બોનસ એના ખાતામાં ઉમેરાવાના કારણે વધતું જાય છે. મિત્રો, આ પોલિસીમાં જો એનું અકસ્માતથી મૃત્યુ થયું તો જે આ રિસ્ક કવર દર્શાવવામાં આવ્યું છે એમાં બીજા એડિશનલ સમ એશ્યોર્ડની રકમ એટલે કે 65 લાખ એમને એડ કરીને ચૂકવવામાં આવશે. પ્રીમિયમ આપણે જે જોયું એ મુજબ એને 15 વર્ષની મુદત રાખી છે એ પ્રમાણે એને ચૂકવવાનું રહેશે, ત્યારબાદ પ્રીમિયમ ભરવાનું રહેતું નથી. આ વીમેદારની જે 15 વર્ષનું એને પ્રીમિયમ ભરવાની મુદત પૂર્ણ થઈ જાય ત્યારબાદ એને કોઈ પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં, પરંતુ સાથે સાથે એને પીપીટી પૂર્ણ થયા બાદ 16મા વર્ષથી એને પૈસા મળવાનું ચાલુ થઈ જશે. એટલે કે ત્યારબાદ આ પોલિસી જે 65 લાખ છે એના 8% પ્રમાણે સર્વાઈવલ બેનિફિટની ચૂકવણી ચાલુ થશે, જેની એમાઉન્ટ હશે 5,20,000. આ રકમ એ વ્યક્તિ જીવે ત્યાં સુધી અથવા તો જો હયાત રહે તો 100 વર્ષની ઉંમરે જ્યારે મેચ્યોરિટી થાય ત્યાં સુધી ચાલુ રહેશે. આ જે રકમ આવે છે એ તમામ સેક્શન 1010D હેઠળ ટેક્સ ફ્રી છે, એટલે આના ઉપર કોઈ પણ ટેક્સ ભરવાનો રહેતો નથી. મિત્રો, આ પોલિસીના જે ફ્લો ચાર્ટમાં આપણે સમજી શકીએ છીએ કે વ્યક્તિને કોઈ સંજોગોમાં લિક્વિડિટીની જરૂર જણાય તો આ જે લોન અવેલેબલનું જે ફિગર્સ છે એ પ્રમાણે એને લોન મળવા પાત્ર રહેશે. જે કેશ વેલ્યુ એટલે સરેન્ડર કરવી હોય પોલિસી તો આ દર્શાવેલી રકમ જે અંદાજિત છે અને લોનની રકમ પણ જે છે એ એપ્રોક્સિમેટ છે એ પ્રમાણે એને મળવા પાત્ર રહેશે. અહીંયા આગળ મિત્રો આપણે જોઈએ
કે અહીં આગળ એને 15 વર્ષમાં એનું પ્રીમિયમ પેઇંગ ટર્મ પૂરી થાય છે ત્યાં સુધી એના ખાતામાં જે બોનસ જમા થાય છે એ બિફોર પીપીટીનો જે રેટ હતો એ મુજબ જમા થાય છે અને ત્યારબાદ એને 5,20,000 એવરી યર મળવાના ચાલુ થાય છે. અહીંયા મિત્રો સમજવાનું છે કે એલઆઈસી દ્વારા 8% જે ગેરંટેડ આપવામાં આવે છે એ ઉપરાંત જે વીમેદાર છે એના ખાતામાં બોનસ જમા થવાનું ચાલુ રહે છે. એટલે કે આફ્ટર પીપીટી નો જે રેટ છે એ મુજબ બોનસ જમા થવાનું ચાલુ રહે છે. પ્લસ એને 5,20,000 જે ચૂકવવામાં આવે છે એ બંને બેનિફિટ એના એક સાથે પેરેલલી ચાલે છે. એટલે કે અહીંયા જોઈ શકો છો કે 16મા વર્ષે 5,20,000 એને ચૂકવવામાં આવ્યા, સાથે સાથે અંદાજે 3 લાખ જેવી રકમ એ વ્યક્તિના ખાતામાં પણ ઉમેરવામાં આવી. આમ 5,20,000 ઉપરાંત બીજા 3 લાખ એટલે અંદાજે 3 લાખ એટલે કે 8 લાખ જેવી રકમ એને તે વર્ષે મળે છે. મિત્રો આ જે બોનસ છે એ એવરી યર ઇન્ક્રીઝ થતું જાય છે અને એના જે કોર્પસ છે એમાં ઉમેરાતું જાય છે. હવે આપણે એવું એઝ્યુમ કરીએ મિત્રો આ એક્ઝામ્પલમાં કે વ્યક્તિની 80 વર્ષની ઉંમરે એનું મૃત્યુ થાય છે તો એના ખાતામાં જે કોર્પસ જમા થયું છે 4,12,75,000 રૂપિયા એ એના જે કુટુંબ છે એને નોમિની જે હોય એને ચૂકવવામાં આવે છે અને ત્યાં સુધી જે 5,20,000 રૂપિયાની રકમ છે એ પણ એટલા વર્ષો સુધી એને ચૂકવવામાં આવી છે. સપોઝ કે એ વ્યક્તિનું મૃત્યુ નથી થતું અને 100 વર્ષ સુધી હયાત રહે છે તો 100 વર્ષે આ પોલિસી મેચ્યોર થઈ છે એમ માની અને એને 4,51,75,000 જેવી એક મોટી એમાઉન્ટ એને મળવા પાત્ર થાય છે. આ ઉપરાંત જે આ 4,51,000 4,51,75,000 ઉપરાંત એને જે 5,20,000 એવરી યર મળ્યા છે એ બધું ટોટલ કરીએ તો કુલ એને 6,34,67,960 જેવી રકમ એ કુલ બેનિફિટ તરીકે મેળવે છે. મિત્રો આ જે ફ્લોટ ચાર્ટ આપણે જોયો એમાં તમે જોઈ શકશો કે એને 5,20,000 તો ગેરંટેડ લાઈફ ટાઈમ સુધી મળે છે અને એ ઉપરાંત એના ખાતામાં બીજું બોનસ પણ જમા થાય છે એટલે ટોટલ એને જે રકમ મળે છે એ બહુ મોટી રકમ એને એવરી યર એના કેશમાં પણ મળે છે 5,20,000 અને એના ખાતામાં પણ એક અલગ રકમ જમા થાય છે. એમ કુલ આપણે એનું ટોટલ કરીએ તો એક હ્યુજ એમાઉન્ટ એ એવરી વર્ષ મેળવે છે. મિત્રો હવે આ પોલિસીમાં જે આપણે અગાઉ જોયું કે પેડ અપ નો સિનેરિયો, વોટ ઇફ સિનેરિયો આપણે સમજીશું. સપોઝ કોઈ કારણસર વ્યક્તિને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવી અને એ વ્યક્તિ આખી ટર્મ સુધી પ્રીમિયમ ભરી શકતી નથી. એવા સંજોગોમાં શું સિનેરિયો થાય એ આપણે સમજીશું. સપોઝ કે આ જ પોલિસી જે આપણે એક્ઝામ્પલ અગાઉ જોયો એ પોલિસીમાં વ્યક્તિ ફક્ત 5 જ વર્ષના પ્રીમિયમ ભરી શકે છે અને ત્યારબાદ પ્રીમિયમ ભરી શકતી નથી. ત્યાર પછીના જે 10 વર્ષના પ્રીમિયમ છે એ ભરી શકતી નથી. તો એવા સંજોગોમાં આ પોલિસી હેઠળના જે બેનિફિટ છે એ પ્રોપોર્શનેટલી રિડ્યુસ થઈ જશે. હવે આપણે અહીંયા જોઈએ કે 5 વર્ષના પ્રીમિયમ ભરાયા બાદ જો એનું મૃત્યુ થાય તો એના જે બેનિફિટ છે એ પ્રોપોર્શનેટલી રિડ્યુસ થઈ અને એને 41,16,666 થઈ જાય છે. હવે જ્યારે એની પ્રીમિયમ પેઇંગ ટર્મ પૂરી થઈ જાય છે ત્યારે જે એને સર્વાઈવલ બેનિફિટ મળવા પાત્ર છે જે અગાઉ 5,20,000 હતો, જો એને ફૂલ સમ એશ્યોર્ડ ભર્યું હોત તો એને 5,20,000 એને મળવા પાત્ર હતા, પરંતુ એને ફૂલ સમ એશ્યોર્ડ નથી ભર્યું. એને અહીં આગળ ફક્ત 5 યર્સ જ ભર્યા છે એટલે કે 33% નો પીરિયડ જે છે એ એને પ્રીમિયમ ભર્યું છે. તો સેમ સંજોગોમાં જે 5,20,000 મળવા પાત્ર હતા એના બદલે એને પ્રોપોર્શનેટ એટલે કે 33% 1,73,333 ની એમાઉન્ટ સર્વાઈવલ બેનિફિટ તરીકે એલઆઈસી એને ત્યારબાદ ચૂકવશે. આ જે રકમ છે એ ટોટલી ટેક્સ ફ્રી રહેશે. મિત્રો અહીં આગળ જે 5 વર્ષથી લઈ અને 15 વર્ષ સુધીનો જે ગાળો જ્યારે એને પ્રીમિયમ ભરવાનું હતું જે નથી ભરી શક્યું તો એવા સંજોગોમાં પણ એનું રિસ્ક કવર 41 લાખ જેવું એનું રહે છે. મિત્રો પીપીટી પૂરી થયા બાદ એને 33% જે પ્રોપોર્શનેટ એસબી હતો એ પણ એને ચૂકવવામાં આવે છે અને ત્યારબાદ જે આફ્ટર પીપીટી નું જે બોનસ છે એ એના ખાતામાં જમા થવાનું ફરી ચાલુ થઈ જાય છે. મિત્રો અહીંયા આગળ એક ખાસ ધ્યાનમાં રાખવાનું કે ડ્યુરિંગ પીપીટી જે સમયગાળા દરમિયાન એ વ્યક્તિ પ્રીમિયમ ભરતી નથી
તો એ ગાળાનું પ્રીમિયમ એના ખાતામાં એડ થતું નથી. પણ જ્યારે એને પીપીટી કમ્પ્લીટ થઈ જાય છે ત્યારબાદ નું જે બોનસ છે, જે રિડ્યુસ પેડ અપ વેલ્યુ છે એના પરનું જે બોનસ છે એ મુજબ એ વ્યક્તિના ખાતામાં બોનસ જમા થવાનું ફરીથી ચાલુ થઈ જાય છે. મિત્રો આમ જોઈએ તો આ વોટેપ સિનેરિયો મુજબ એ વ્યક્તિ સપોઝ કે 80 ની ઉંમરે એ વ્યક્તિ ગુજરી જાય છે તો પણ ભલે એને 5 જ વર્ષના પ્રીમિયમ ભર્યા હોય છતાં પણ એના વારસદારને 1,37,58,333 રકમ રૂપિયા જેવી એક હ્યુજ એમાઉન્ટ આપી શકે છે. એ ઉપરાંત એ પોતે પણ 1,73,333 રૂપિયા લાઈફ ટાઈમ માટે ટેક્સ ફ્રી એન્જોય કરી શકે છે. આ સાથે આના જે બેનિફિટ્સ છે, સપોઝ કે એ વ્યક્તિ 100 વર્ષ સુધી હયાત રહે છે તો પણ એને 1,50,00,000 રૂપિયા જેવી હ્યુજ એમાઉન્ટ મળે છે અને એ સાથે 1,73,000 જેવી રકમ એડ કરીએ એવરી યર જેને મળી છે તો 2,11,48,463 જેવી ફૂલ એમાઉન્ટ એને હ્યુજ એમાઉન્ટ એક એને મળી શકે છે. મિત્રો આ ફ્લોટ ચાર્ટ જે આપણે જોયો એમાં આપણે 5 વર્ષનું સુધી એ પ્રીમિયમ ભરે છે એવું એઝમ્પશન કર્યું હતું, પણ કોઈ સંજોગોમાં વ્યક્તિ 5 વર્ષના બદલે સપોઝ 3 જ વર્ષનું પ્રીમિયમ ભરે છે તો એના સર્વાઈવલ બેનિફિટ એને 1,04,000 મળે છે. એને રિસ્ક કવર જે છે એ 90,35,000 નું થાય છે. મેક્સિમમ કેશ વેલ્યુ એટલે સરેન્ડર વેલ્યુ 85,93,000 જેવી થાય છે. મિત્રો આ પ્રમાણે 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ એ આપણે કોઈ પણ રીતના એને વોટિફ સિનેરિયોમાં આપણે જોઈ શકીએ છીએ. અને કોઈ ઘણી વખત એવા કસ્ટમર હોય છે એવું કે મારે તો ફક્ત 5 જ વર્ષ પ્રીમિયમ ભરવું છે, તો આપ આ એક્ઝામ્પલ દ્વારા સમજાવી શકો છો. જો આપ 5 જ વર્ષ પ્રીમિયમ ભરશો તો આપના બેનિફિટ્સ જે છે એ આપ આટલા મેળવી શકો. સપોઝ કોઈ વ્યક્તિ એમ કે મારે 10 વર્ષ સુધી પ્રીમિયમ હું ભરીશ તો એને એ મુજબના બેનિફિટ આપ સમજાવી શકો છો. મિત્રો હવે આપણે આ પ્લાનના જે મેઇન યુએસપી છે એટલે કે યુનિક સેલિંગ પોઈન્ટ છે એ સમજીશું. સૌપ્રથમ જે પોઈન્ટ છે એ વાઇડ રેન્જ ઓફ કસ્ટમર્સ કેન બી બેનિફિટેડ ફ્રોમ 3 months to 55 years. મિત્રો આપણે જોયું કે વીમેદાર 3 મહિનાની ઉંમરથી લઈ અને 55 વર્ષની ઉંમર સુધીની વ્યક્તિ આ પ્લાન લઈ શકે છે. એટલે બહુ મોટી રેન્જના કસ્ટમર્સ છે કે જે આ પ્લાનનો લાભ મેળવી શકે છે. નેક્સ્ટ, લાઈફ લોંગ ઇન્સ્યોરન્સ કવર ઇઝ અવેલેબલ. મિત્રો આ પ્લાન જે છે હોલ લાઈફ પ્લાન હોય, વ્યક્તિ જીવે ત્યાં સુધી લાઈફ લોંગ એનું રિસ્ક કવર, એનો ઇન્સ્યોરન્સ કવરેજ ચાલુ રહે છે. થર્ડ, લિમિટેડ પ્રીમિયમ પેમેન્ટ. આ પોલિસીમાં વ્યક્તિ ઈચ્છે એ પ્રમાણે પ્રીમિયમ પેમેન્ટની ટર્મ નક્કી કરી શકે છે. 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ અને 30 વર્ષ. એ ઉપરાંત જો એ લિમિટેડ પ્રીમિયમ પેમેન્ટ એ ન ભરી શકે અને ઓછા વર્ષ ભરે તો પણ આ પોલિસીના લાભ એના પ્રોપોર્શનેટલી રિડ્યુસ્ડ મેનરમાં એ મેળવી શકે છે. નેક્સ્ટ, આ પ્લાન હેઠળ જે અગાઉ આપણે જોયું એમ બધા જ રાઇડર્સ અવેલેબલ છે. ટર્મ રાઇડર અવેલેબલ છે, ક્રિટિકલ ઇલનેસ રાઇડર અવેલેબલ છે, એડીડીબી અથવા તો એક્સિડન્ટ બેનિફિટ રાઇડર અવેલેબલ છે અને જો વીમેદાર માઇનોર હોય તો પીડબ્લ્યુબી રાઇડર જે છે એ પણ એ રાખી શકે છે. આપણે ખાસ પીડબ્લ્યુબી રાઇડર જ્યારે વીમેદાર માઇનોર હોય ત્યારે ખાસ એને રિકમેન્ડ કરવો જોઈએ. નેક્સ્ટ, ટેક્સ ડિડક્શન અંડર એટીસી અવેલેબલ ઓન પ્રીમિયમ પેડ. મિત્રો વીમેદાર દ્વારા જે આ પ્રીમિયમ ભરવામાં આવે છે એ પ્રીમિયમ સેક્શન 80C હેઠળ એને એની આવકમાંથી ડિડક્શન મેળવી શકે છે. રિટર્ન્સ આર ટેક્સ ફ્રી અંડર સેક્શન 1010D. મિત્રો આ પોલિસી હેઠળ જે સર્વાઈવલ બેનિફિટના સ્વરૂપમાં એવરી યર જે ઇન્સ્ટોલમેન્ટ એલઆઈસી દ્વારા ચૂકવવામાં આવે છે એ, અથવા તો એનો ડેથ ક્લેમનો જે એમાઉન્ટ ચૂકવવામાં આવે છે, અથવા તો એની જે મેચ્યુરિટી વખતે જે રકમ ચૂકવવામાં આવે છે, આ બધી જ રકમ ટોટલી ટેક્સ ફ્રી હોવાથી એના ઉપર કોઈ પણ જાતનો ટીડીએસ એલઆઈસી દ્વારા કાપવામાં આવતું નથી, અથવા તો એને એની આવકમાં આ રકમ ટેક્સ ફ્રી હોવાના કારણે કોઈ પણ જાતની ટેક્સની ભરવાની જરૂરત રહેતી નથી. નેક્સ્ટ પોઈન્ટ, બોનસ ઇઝ પેડ ફોર હોલ લાઈફ. મિત્રો આપણે જોયું કે આ પ્લાનમાં જે બોનસની રકમ છે એ આખું જીવન એને ચૂકવાય છે. સપોઝ કે જે એની પ્રીમિયમ પેઇંગ ટર્મ છે એના પહેલાનો જે બોનસ રેટ છે
એ મુજબ એને ચૂકવવામાં આવે છે. ત્યારબાદ જે પીપીટી પછીનો રેટ છે એ રેટે એ વ્યક્તિની પોલિસી જ્યાં સુધી એ વ્યક્તિ હયાત રહે ત્યાં સુધી અથવા તો એના ડેથ ક્લેમ સુધી એ એને મળવાપાત્ર રહે છે. નેક્સ્ટ, provides guaranteed lifelong tax-free income at the rate of 8% of the sum assured from end of the PPT against taxable uncertain income from pension plan. મિત્રો, હાલમાં જે મોટા ભાગના જે કસ્ટમર છે એમને પોતાના રિટાયરમેન્ટ પછી જે એક પેન્શન સ્વરૂપની ફિક્સ્ડ આવકની જરૂરિયાત હોય છે એના માટે એમની રિક્વાયરમેન્ટ હોય છે. તો આ પ્લાન દ્વારા આપણે આ જરૂરિયાત એમની પૂર્ણ કરી શકીએ છીએ. આ પ્લાનમાં જેમ આપણે જોયું કે 8% વીમાની રકમના 8%ની ગેરંટેડ આવક LIC દ્વારા આપવામાં આવે છે. એટલે કે આ જે ઉપરોક્ત આપણે એક્ઝામ્પલ જોયો એ એક્ઝામ્પલમાં આપણે જોયું કે એના 15 વર્ષ પૂર્ણ થયા બાદ જે 5,20,000ની રકમ છે આ જે રકમ એને મળે છે એ કે પેન્શન તરીકે એને એન્જોય કરી શકે છે. અને આ રકમ જે છે એ એકદમ ગેરંટેડ છે, એમાં એક પણ રૂપિયાની વધઘટ થઈ શકે નહીં. એટલે કે ભવિષ્યમાં વ્યાજના દરો ભલે ઘટે તો પણ LIC જે આ ગેરંટેડ એને આપવામાં આવી છે રકમ એમાં એક પણ રૂપિયાનો ઘટાડો કરશે નહીં. એટલે વ્યક્તિ જ્યારે આ પોલિસી લે છે ત્યારથી એને ખબર છે કે 15 વર્ષ પછી મને આ જીવન કેટલા રૂપિયા મળવાના છે અને એ પ્રમાણે પોતાનું પેન્શન અથવા તો રિટાયરમેન્ટનું જે જીવન છે એની આવકનું એ શરૂઆતથી જ પ્લાનિંગ કરી શકે છે. જ્યારે જે અન્ય પેન્શન પ્લાન હોય છે એમાં મોટા ભાગે એ બધા પ્લાનમાં જે પેન્શનના સમય દરમિયાન જે રિટાયરમેન્ટનો સમય હોય છે એ દરમિયાન જે આવક હોય છે એ પહેલેથી ગેરંટી આપવામાં આવતી નથી. જ્યારે આ પ્લાનમાં પહેલેથી જ વ્યક્તિને ખબર પડે છે કે મને મારા રિટાયરમેન્ટ પછી અથવા તો મારું જે પ્રીમિયમ પેઇંગ ટર્મ છે એ પૂરી થયા બાદ મને દર વર્ષે કેટલી રકમ મળવાની છે એનો અંદાજ એ પહેલેથી મેળવી શકે છે. મિત્રો, અને આ જે રકમ છે એને લાઈફ લોંગ મળે છે કે આ રકમ એ જીવે ત્યાં સુધી એને ટેક્સ ફ્રી મળે છે. એટલે અન્ય જે સાધનો છે પેન્શનના અને જે પેન્શન ઇન્કમ હોય છે એ જ્યારે વ્યક્તિને મળે છે ત્યારે એ ટેક્સેબલ હોય છે. પણ જ્યારે આ પ્લાનમાં જે એને રકમ મળે છે જે પેન્શનના સ્વરૂપમાં આપણે એને ટ્રીટ કરી શકીએ તો એ રકમ ટોટલી ટેક્સ ફ્રી મળે છે. આમ મિત્રો તમે જુઓ તો અન્ય જે સાધનો દ્વારા જે કોઈ વ્યક્તિને પેન્શન મળતું હોય તો એને એની ઇન્કમમાં એ ઉમેરાય છે અને એના ઉપર જો એને ટેક્સ લાગતો હોય તો એ ટેક્સ ભરવો પડે છે. જ્યારે આ જે પ્લાન હેઠળ એને આવક મળે છે એ ટોટલી ટેક્સ ફ્રી હોવાથી એને એક પણ રૂપિયો ટેક્સ ભરવો પડતો નથી અને ફૂલ એમાઉન્ટ જે એને મળે છે એ એન્જોય કરી શકે છે. નેક્સ્ટ, બોનસ કન્ટિન્યુઝ ઇવન આફ્ટર પીપીટી. મિત્રો, આપણે જોયું કે બોનસની જે રકમ છે એ પીપીટી પૂર્ણ થયા પછી પણ ચાલુ રેટ એનો સેપરેટ હોય છે. જે ડ્યુરિંગ પીપીટી નો રેટ હોય છે જુદો હોય છે અને આફ્ટર પીપીટી નો રેટ જુદો હોય છે, કારણ કે પીપીટી પછીથી એને એક ફિક્સ્ડ એમાઉન્ટ પણ ચાલુ કરવામાં આવે છે. નેક્સ્ટ, એસબી પેડ આર નોટ ડિડક્ટેડ ફ્રોમ ડેથ ક્લેમ. મિત્રો, અહીંયા આગળ ખાસ આપણે જોવાનું કે સર્વાઈવલ બેનિફિટ જે ચૂકવવામાં આવે છે એને એક અલગ રકમ તરીકે ચૂકવવામાં આવે છે. અને જ્યારે ઉપરોક્ત એક્ઝામ્પલ આપણે જોઈએ આ જે 5,20,000ની રકમ એની ચાલુ થાય છે એ સર્વાઈવલ બેનિફિટની છે. સપોઝ કે આ જે એને રકમ ચૂકવવામાં આવે છે એ કોઈ પણ જાતનો ડેથ ક્લેમ જ્યારે ચૂકવવામાં આવે ત્યારે એમાંથી બાદ કરવામાં આવતી નથી. સપોઝ કે આ વ્યક્તિનું 70ની ઉંમરે એક્સપાયર થઈ જાય છે તો ત્યાં સુધી જે એને રકમ ચૂકવવામાં આવી 5,20,000 પ્રમાણે એ એને સેપરેટલી મળે છે અને એનું કોઈ પણ જાતનું ડિડક્શન કર્યા વગર ફરીથી 3,12,00,000 રૂપિયા જેવી રકમ વીમેદારના જે નોમિની હોય એને મળે છે. Next point, provides flexibility in PPT in case of the financial crisis. મિત્રો, પ્રીમિયમ પેઇંગ ટર્મ જે દરમિયાન હોય એ દરમિયાન વ્યક્તિએ પૂર્ણ સમયનું પ્રીમિયમ ભરવાનું હોય છે, પણ કોઈ ફાઇનાન્શિયલ ક્રાઇસિસના સંજોગોમાં એ જો પૂર્ણ પ્રીમિયમ ન ભરી શકે તો એ વ્યક્તિ પોતે પોતાની પોલિસીની ટર્મ ની ફ્લેક્સિબિલિટી સિલેક્ટ કરી શકે છે. વ્યક્તિ સપોઝ 5 વર્ષ પ્રીમિયમ ભરે છે, જે આપણે અગાઉના ચાર્ટમાં જોયું આ ચાર્ટમાં કે વ્યક્તિ
પોતે સિલેક્ટ કરી શકે છે કે ભાઈ હું 3 વર્ષ અહીંયા આગળ ભરીશ તો મને કેટલો બેનિફિટ મળશે, 4 વર્ષમાં કેટલો બેનિફિટ મળશે, 8 વર્ષમાં કેટલો બેનિફિટ મળશે. એટલે આ પોતાની રીતે નક્કી કરી અને એ ફ્લેક્સિબિલિટી મેળવી શકે છે. અને જો એને અનુકૂળ હોય તો પૂરી ટર્મ ભરી શકે, જો અનુકૂળ ન હોય તો એટલા વર્ષ સુધીનું પ્રીમિયમ ભરી અને એ પ્રમાણે પ્રોપોર્શનેટ બેનિફિટ મેળવી અને કોઈ પણ નુકસાન વગર એ પોતાની આ પોલિસીમાં બેનિફિટ લઈ શકે છે. Next, no monetary loss if premiums are not paid for full term. SB, maturity and death benefit are paid proportionately. મિત્રો, આ પોલિસીમાં જો સંજોગો વસાત પૂર્ણ સમય સુધી પ્રીમિયમ ન ભરી શકાય, 15 વર્ષ, 20 વર્ષ, 25 કે 30 વર્ષ સુધી, અને એ પહેલા જો 5 વર્ષ, 10 વર્ષ કે એવું પ્રીમિયમ ભરી અને એ પોલિસીનું વધુ પ્રીમિયમ ન ભરી શકે તો એને કોઈ પણ જાતનું આર્થિક નુકસાન આ પોલિસીમાં જતું નથી. કારણ કે જેટલા પ્રમાણમાં એને પ્રીમિયમ ભર્યું હોય એ પ્રમાણમાં એના પ્રોપોર્શનેટ બેનિફિટ એને એસબી એટલે કે સર્વાઈવલ બેનિફિટ, મેચ્યુરિટી અને ડેથ બેનિફિટના સ્વરૂપમાં ચૂકવવામાં આવે છે. એટલે કોઈ પણ સંજોગોમાં એ પ્રીમિયમ જે ન ભરી શક્યો તો એના લીધે કોઈને આર્થિક નુકસાન જતું નથી. જો કે 2 વર્ષના ઓછામાં ઓછા પ્રીમિયમ ભરવા જરૂરી છે. નેક્સ્ટ, લિક્વિડિટી ઇન ધ ફોર્મ ઓફ ધ લોન અવેલેબલ. મિત્રો, આપણે અગાઉના ફ્લો ચાર્ટમાં જોયું કે આ પોલિસીમાં ઓછામાં ઓછા 2 વર્ષના પ્રીમિયમ ભર્યા બાદ એને કોઈ પણ સંજોગોમાં કોઈ આકસ્મિક કારણસર એને પૈસાની જરૂર પડી તો એ લોન મેળવી શકે છે. આ લોન ઉપર જે એલઆઈસી એ નક્કી કરેલ હોય એ મુજબનું વ્યાજ ચૂકવવાનું રહેશે. નેક્સ્ટ, પ્રોવાઇડ્સ ગેરંટેડ ઇન્કમ ફ્રોમ વર્ચ્યુઅલ એસેટ અગેન્સ્ટ ઇન્કમ ફ્રોમ રિયલ એસ્ટેટ. મિત્રો, હાલના સંજોગોમાં અમુક વ્યક્તિઓએ પોતાનું રોકાણ રિયલ એસ્ટેટમાં કરેલું હોય છે અને રિયલ એસ્ટેટની કમ્પેરિઝનમાં જો આપણે આ પ્લાનને જોઈએ તો એક વર્ચ્યુઅલ એસેટ તરીકે જો આને આપણે માનીએ તો આમાંથી જે મળવાપાત્ર રકમ છે એ રિયલ એસ્ટેટની રકમની સાથે જો આપણે કમ્પેર કરીએ તો એક સેફ ઇન્વેસ્ટમેન્ટ આપણે એને કરી શકીએ છીએ. આ રોકાણમાં કોઈ પણ જાતનું જે અન્ય રોકાણકાર હોય જે રિયલ એસ્ટેટમાં એમાં ભાડાની રકમ વસૂલવાનું ટેન્શન રહે છે, ભાડું ખાલી ન કરે તો એનું ટેન્શન રહે છે, જે એસેટમાં જે રિયલ એસ્ટેટ જે મકાન લીધું હોય એની કિંમતમાં હાલના જે મંદીના સંજોગોમાં જો ઘટાડો થાય તો એનું જોખમ વ્યક્તિએ લેવું પડે છે. આ ઉપરાંત એનું મેન્ટેનન્સ, એના ટેક્સીસ ભરવા એ બધાનો જ પણ એને સામનો કરવો પડે છે. આ બધા જ જે પોઈન્ટ છે એની કમ્પેરિઝનમાં જો જીવન ઉમંગમાં રોકાણ કરવામાં આવે તો એક નિશ્ચિંત થઈને આ જીવન વ્યક્તિ ફિક્સ્ડ આવક મેળવી શકે છે. જ્યારે એવી કોઈ પણ ફિક્સ્ડ આવક મેળવવાની ખાતરી રિયલ એસ્ટેટમાં રોકાણ કરવામાં મળતી નથી. નેક્સ્ટ, ઇન્કમ નોટ અફેક્ટેડ બાય રિડક્શન ઇન બેંક ઇન્ટરેસ્ટ રેટ. મિત્રો, જે બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરવામાં આવે છે અથવા તો અન્ય જે સાધનો છે એમાં કોઈ રોકાણકાર દ્વારા રોકાણ કરવામાં આવે તો એને વ્યાજ ચૂકવવામાં આવે છે. આ જે વ્યાજની રકમ છે એ ફિક્સ હોતી નથી, એટલે કે એ સમયગાળા દરમિયાન જ એને આપવામાં આવે છે. જ્યારે એને રિન્યુ કરવામાં આવે ત્યારે જે નવા રેટ હોય એ પ્રમાણે એને રોકાણ કરવું પડે છે. એના બદલે જો આ પ્લાન હેઠળ જીવન ઉમંગમાં આપણે રોકાણ કરવામાં આવે તો રાઈટ ફ્રોમ બિગિનિંગ જ્યારથી એ વ્યક્તિએ રોકાણ કર્યું છે ત્યારથી એને ખબર છે કે 15 વર્ષ પછી કે 20 વર્ષ જેણે પીપીટી નક્કી કરી હોય ત્યારબાદ મને કેટલી રકમ મળવાની છે અને એ જે રકમ નક્કી થાય છે એ રકમમાં વ્યાજના દરમાં ગમે તેટલો વધારો થાય ઘટાડો થાય એની અસર એ રકમ ઉપર થતી નથી. અને હાલના સંજોગોમાં જે ઇકોનોમિક્સ આપણે છે એ પ્રમાણે જોઈએ તો જેમ જેમ આપણો દેશ વધારે વિકસિત થતો જશે એમ વ્યાજના દરો ઘટવાની શક્યતા વધુ છે, જેથી કરીને ભવિષ્યમાં જો અન્ય સાધનોમાં રોકાણ કર્યું હશે તો જે આપણે વ્યાજની ઉપજ છે એ ઓછી મળી શકે છે. જ્યારે જીવન ઉમંગ પ્લાનમાં જો આપણે રોકાણ કર્યું હશે તો હાલમાં જે આપને ગેરંટી આપવામાં આવે છે એમાં 1 પણ રૂપિયાની અસર થશે નહીં. નેક્સ્ટ, ઇન્કમ કેન બી નોન ફ્રોમ બિગિનિંગ ઇટસેલ્ફ. આ પ્લાન હેઠળ વ્યક્તિએ જે રોકાણ કર્યું હોય ત્યારે જ એને ખબર પડે છે કે મને મારી પીપીટી પૂર્ણ થયા બાદ મને એવરી યર કેટલી રકમ મળવાની છે. એ રકમ એને પહેલેથી જ શરૂઆતથી ખબર છે.
જે અન્ય સાધનોમાં શક્ય નથી. આપણે કોઈ રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું હોય તો એમાં પણ જે ભાડું મળવા પાત્ર છે એ કાયમ ફિક્સ રહેતું નથી અને પહેલેથી જાણી શકાતું નથી. એ ઉપરાંત જે બેંકમાં અથવા તો અન્ય સાધનોમાં આપણે રોકાણ કરીએ તો લિમિટ પીરિયડ સુધીનું જે વ્યાજ છે એ જ આપણને ખબર પડે છે, જ્યારે ત્યાર પછીના પીરિયડનું કેટલું વ્યાજ હશે એ આપણને શરૂઆતથી આપણે એનો અંદાજ રાખી શકતા નથી, જેના કારણે આપણી વ્યક્તિની જે ઇન્કમ હોય એ ફ્લક્ચ્યુએટ થવાનું એમાં વધારે શક્યતા રહે છે. જ્યારે જીવન ઉમંગ પ્લાનમાં જો રોકાણ કર્યું હશે તો વ્યક્તિને પહેલેથી જ ખબર હોય છે કે મને પીપીટી પછી એવરી યર કેટલા પૈસા મળવાના છે, એટલે એને પોતાની આવકનો અંદાજ પહેલેથી જ હોય છે અને એમાં કોઈ પણ જાતના ફ્લક્ચ્યુએશન્સ રહેતા નથી. નેક્સ્ટ, guaranteed lifelong income for the child can be planned. મિત્રો, હાલના જે સંજોગોમાં છે એમાં આપણને અથવા તો જે વીમેદાર હોય એને ઘણી ચિંતા હોય કે એને પોતાના બાળકનું ભવિષ્ય કેવું હશે. એના માટે એ ઘણા બધા પ્લાનિંગ કરવા ઈચ્છતો હોય છે કે જેવી રીતે કે મારા બાળકને એ જીવે ત્યાં સુધી કોઈ પણ જાતની તકલીફ ન પડે. તો જીવન ઉમંગ પ્લાન જો બાળકના માટે કોઈ પણ વ્યક્તિ લે તો એ બાળકને જીવે ત્યાં સુધી લાઈફ લોંગ ઇન્કમ પહેલેથી જ બાંધી આપી શકે છે. પછી ભલેથી બાળક ગમે તેટલું કમાય તો એ વધારાનું છે, પણ એના પિતા તરફથી એક ફિક્સ્ડ ઇન્કમ એની હયાતીમાં એ પોતાના બાળકના માટે ફિક્સ કરીને જઈ શકે છે. નેક્સ્ટ, ઇન્કમ કેન બી પ્લાન્ડ ફોર 3 જનરેશન. મિત્રો, આ એક એવો કન્સેપ્ટ છે જેના દ્વારા જો જીવન ઉમંગ પ્લાન દ્વારા આયોજન કરવામાં આવે તો વ્યક્તિ એની 3 પેઢીનું એક આયોજન ફાઇનાન્શિયલ ગેરંટેડ ફિક્સ્ડ ઇન્કમનું કરી શકે છે. જે વ્યક્તિ રોકાણ કરતી હોય એ એના સન અને એના ગ્રાન્ડસન, આમ 3 જનરેશનને આ એક જ પોલિસી હેઠળ લાભ આપી શકાય છે. નેક્સ્ટ, હ્યુજ એસ્ટેટ કેન બી ગિફ્ટેડ ફોર નેક્સ્ટ જનરેશન. મિત્રો, આ પોલિસીમાં એક ગેરંટેડ ઇન્કમ પ્રીમિયમ પેઇંગ ટર્મ બાદ ચાલુ થઈ જાય છે. એ ઉપરાંત એના ખાતામાં એક બોનસની બહુ મોટી રકમ ડ્યુરિંગ પ્રીમિયમ પેઇંગ ટર્મ અને આફ્ટર પ્રીમિયમ પેઇંગ ટર્મ એ જમા થતી હોય છે. આમ જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય અથવા તો પોલિસી મેચ્યોર થાય ત્યારે એક બહુ જ મોટી રકમ એના ખાતામાં જમા થયેલી હોય છે. એ એના પછીનું જે જનરેશન આવે છે, પેઢી આવે છે, એને એક બહુ મોટી હ્યુજ એસેટ, ભલે પોતે કોઈ રોકડના સ્વરૂપમાં ન આપી શકે પણ જો આ પોલિસી લીધેલી હશે તો પોલિસીના સ્વરૂપમાં એક હ્યુજ એસેટની રકમ એને આપી શકશે. ઓલ ઇન વન પ્લાન. મિત્રો, જીવન ઉમંગ પ્લાન એક એવો પ્લાન છે કે જે ઓલ ઇન વન પ્લાન છે, જેના દ્વારા ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવામાં આવે તો બધી જ જે વ્યક્તિની જરૂરિયાત છે એ મોટા ભાગે પૂર્ણ થઈ શકે છે. એક્ઝામ્પલ તરીકે વ્યક્તિ પોતાનું રિટાયરમેન્ટનું પણ પ્લાનિંગ એ દ્વારા કરી શકે છે. પોતાના બાળકના અંગેના જે એના સ્વપ્ન હોય એ પણ એના દ્વારા પૂર્ણ કરી શકે છે. એ ઉપરાંત એના બાળકનું જે ભવિષ્યની એને ચિંતા હોય એનું પણ એ પ્લાનિંગ કરી શકે છે. એને કોઈ સંજોગોમાં વચ્ચે પૈસાની જરૂર હોય તો એ પોલિસી સરેન્ડર કરી અને એક હ્યુજ એમાઉન્ટ પણ ઉપાડી શકે છે. ટેમ્પરરી જરૂરિયાત પડે તો લોન દ્વારા પણ એ પૂર્ણ કરી શકે છે. આમ મિત્રો જુઓ તો વ્યક્તિના દરેક જે નીડ્સ હોય છે એનો આ પ્લાન દ્વારા ઉકેલ આપણે લઈ શકીએ છીએ. તો આપણે અને જે આપણા કસ્ટમર્સ હોય એમને આપણે આ પ્લાન સમજાવી અને જીવન ઉમંગ પ્લાનના જે બેનિફિટ્સ છે એ જો આપણે સમજાવીએ તો 100% એને બધા જ એના જે ક્વેશ્ચન્સ હોય, બધા જ જે એના પ્રોબ્લેમ્સ હોય એનું આપણે સોલ્યુશન સજેસ્ટ કરી શકીએ છીએ. મિત્રો, અહીંયા જે આ પ્લાનના જે બેનિફિટ્સ આપણે જોયા, જે એના ફ્લો ચાર્ટ જોયો આપણે, આ બધા અમુક એઝમ્પશન્સ ઉપર આધારિત છે અને એના દ્વારા આપણે એ કસ્ટમરને સમજાવી શકીએ. તો આ પ્લાન જો આપણે સંપૂર્ણ રીતે એનો અભ્યાસ કરીશું તો એક સુંદર ફાઇનાન્શિયલ પ્લાનિંગ આપણે આપણા કસ્ટમરને સજેસ્ટ કરી શકીએ છીએ. થેન્ક યુ વેરી મચ મિત્રો.